ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સંઘાત કેટલા પ્રકારના છે એના ઉપર ડિસ્કશન કરી ગયા. છતાં એક ઓવરવ્યૂ લઈ લઈએ કે પહેલાં તો બે પદાર્થો એકબીજા જોડે અથડાય એને નોર્મલી સંઘાત કહેવાય, અથવા ઇંગ્લિશમાં આપણે એને બોલીએ છીએ કોલાઇઝન્સ. કોલાઇઝન્સ બે પ્રકારના હોય. એક છે સ્થિતિસ્થાપક સંઘાત, ઇલાસ્ટિક કોલાઇઝન્સ, અને બીજો છે અસ્થિતિસ્થાપક સંઘાત, ઇન ઇલાસ્ટિક કોલાઇઝન. નોર્મલી બંને કેસમાં વેગમાનનું સંરક્ષણ થાય, પણ ગતિ ઉર્જાનું એકમાં સંરક્ષણ થાય છે, બીજામાં નથી થતું. મતલબ કે ઇલાસ્ટિક કોલાઇઝનની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, પણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો તેની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ સંપૂર્ણ નથી થતું. ચલો, બંને કેસની અંદર આપણે સૂત્રોને પણ તારવેલા છે. અહીંયા આપણે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત ઉપર ડિસ્કશન કરેલી, જેમાં આપણી પાસે એક સૂત્ર આવી ગયેલું કે જેમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા ઘટાડો m1m2/2m1m2 ઇન્ટુ v1i² જેટલું હશે. જ્યારે આ સંઘાતની આપણે જ્યારે વાત કરી ત્યારે આપણે સંપૂર્ણપણે એવું ધારી લીધેલું છે કે શરૂઆતમાં એક પદાર્થ સ્થિર છે અને બીજો પદાર્થ ગતિમાં છે, અને બીજું એક ધારી લીધેલું હતું કે બંને એક જ સુરેખા ઉપર, એટલે કે એક્સ અક્ષ ઉપર બંને ગતિ કરતા ધારેલા છે. એક પારિમાણિક ગતિની જ આમાં આપણે ચર્ચા કરેલી, અને વેગમાનના સંરક્ષણ ઉપરથી અંતિમ વેગ બંનેનો ભેગો, કેમ કે અહીંયા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર બંને પદાર્થ એક તંત્ર સ્વરૂપે ગતિ કરે છે, અને માટે બંનેની જે ઝડપ હશે, અંતિમ ઝડપ, એ બંનેની સરખી હશે. બીજું હવે આપણે આજે ડિસ્કસ કરવું છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. ચલો, ઓકે. આની જ્યારે આપણે ડિસ્કશન કરવી છે ત્યારે શરૂઆતમાં આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા આપણી પાસે બે પદાર્થ છે, પદાર્થ એ, પદાર્થ બી. અથડામણ પહેલાં પદાર્થ એનો જે વેગ છે એ છે v1i, અને પદાર્થ બીનો જે વેગ છે એને આપણે ધારી લીધું છે v2i. બંનેના દળ આપણે ધારી લીધા છે m1 અને m2. ચલો, આ શરૂઆતની કન્ડિશન, અથડામણ પહેલાંની કન્ડિશનની અંદર પદાર્થ એ અને પદાર્થ બી બંને પાસે કઈ રાશિઓ છે એની ચર્ચા કરી. હવે બંનેની અથડામણ થશે. અથડામણ થયા પછી બંને પદાર્થ અલગ અલગ વેગ સાથે અહીંયા ગતિ કરશે. તો અથડામણ પછીની કન્ડિશનમાં આપણે જોયું કે પદાર્થ એ જે છે એનો વેગ આપણે ધારી લીધો, ઝડપ ધારી લીધી v1f. પદાર્થ બી છે એનો વેગ આપણે ધારી લીધો v2f. ચલો, એનો મતલબ કે અહીંયા આપણે શાબ્દિક રજૂઆત એની કરી દીધી કે એનો પ્રારંભિક વેગ v1i છે, બીનો પ્રારંભિક વેગ v2i છે, એનો અંતિમ વેગ v1f છે, બીનો અંતિમ વેગ v2f છે. અથડામણ એક, મતલબ કે અથડામણ પહેલાંની સિચ્યુએશન, અથડામણ પછીની સિચ્યુએશન ડાયાગ્રામની અંદર આપણે રિપ્રેઝેન્ટ કરી દીધી. ઇવન બંનેના દળની રજૂઆતો કરી. હા, અહીંયા આપણે એક વસ્તુ પર ક્લિયર છીએ કે એ પદાર્થ પાછળ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સર એ પદાર્થ અહીંયા છે, બી પદાર્થ આગળ છે. મતલબ કે એને બી જોડે અથડાવવા માટે કમ્પલસરી એની ઝડપ બીની ઝડપ કરતાં વધુ હોવી જોઈએ, અને એટલે જ અહીંયા આપણે લીધું કે v1i ગ્રેટર ધેન v2i હોવાથી એ અને બી અથડાશે. જો v2i ગ્રેટર ધેન v1i જો આપેલું હોત અથવા એવી કન્ડિશન હોત ત્યાં, તો ક્લિયર છે કે બંને વચ્ચે અથડામણ થાય જ નહીં, એટલે આપણે સંઘાતની કોઈ ચર્ચા એમાં કરવાની આવતી નથી. કેમ કે જ્યારે પણ સંઘાતની ચર્ચા કરીએ એટલે આપણે ક્લિયર છે કે સર એમાં આપણે અથડામણ પર વાત કરવી કમ્પલસરી છે, તો મતલબ કે બંને પદાર્થોનું અથડાવું ત્યાં જરૂરી છે. ચલો, અહીંયા આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની જ વાત કરીએ છીએ, મતલબ કે બંને પદાર્થ એક્સ અક્ષ ઉપર જ ગતિ કરે છે. બીજું, અથડામણ પછી પણ બંને પદાર્થ એક્સ અક્ષ ઉપર જ ગતિ કરે છે, કારણ કે એક પરિમાણિક અથડામણ હોય તો એમાં એક્સ અને વાય બંને ઘટકો હોવા શક્ય જ નથી, અને જો એ નથી તો આપણે અહીંયા આખી ગતિને એક્સ અક્ષ ઉપર ધારી શકીએ છીએ. હવે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર બે કન્ડિશન લેવી પડે. નંબર 1, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો અહીં આપણે જોયું કે પ્રારંભિક વેગમાન બરાબર શું લીધું? અંતિમ વેગમાન. ચલો, જો હું પ્રારંભિક વેગમાન બરાબર જો અંતિમ વેગમાન લઉં છું અહીંયા, તો ક્લિયર છે કે પ્રારંભની અંદર વેગ અને અંતિમ જે વેગ છે એ બંનેને ધ્યાનમાં લેવાના.
દળ તો બંને વખતે બંને પદાર્થોના જે આપેલા છે એ જ રહેશે. તો m1v1i પ્લસ m2v2i આ પ્રારંભિક કુલ વેગમાનને રજૂ કરશે અને m1v1f પ્લસ m2v2f આ અંતિમ જે વેગમાન છે કુલ વેગમાન એને રજૂ કરશે. ચલો હવે આપણે શું કરીએ તો ક્લિયર છે કે અહીંયા m1v1i છે ને અહીંયા m1v1f છે, તો આપણે આ વેલ્યુને સામે લઈ જઈએ. જો હું આને સામે લઈ જઈશ તો એ માઇનસ થશે અને એ જ રીતે m2v2i ને હું સામે લઈ જાઉં તો એ પણ ત્યાં માઇનસ થશે. તો આપણી પાસે આ રીતે થર્ડ સ્ટેપ આવી ગયું m1v1i માઇનસ m1v1f બરાબર m2v2f માઇનસ m2v2i. આમાંથી આપણે m1 કોમન નીકાળીએ એટલે m1 કૌંસની અંદર v1i માઇનસ v1f, આમાંથી m2 કોમન બહાર કાઢીએ તો v2f માઇનસ v2i. ચલો આપણે આને રિઝલ્ટ નંબર 1 નામ આપી દો. તો આપણને પહેલું રિઝલ્ટ આવું મળી ગયું. બીજું આપણને ખબર સર સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. એનો મતલબ થઈ ગયો કે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થવું જોઈએ? અંતિમ ગતિ ઉર્જા. ચલો આપણે અહીંયા લઈ લીધું પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો પ્રારંભની અંદર બંને પદાર્થની ગતિ ઉર્જાનો સરવાળો એટલે કે 1/2 m1v1i² પ્લસ 1/2 m2v2i² બરાબર 1/2 m1v1f² પ્લસ 1/2 m2v2f². ચલો 1/2 બંને બાજુ કોમન છે, કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે એના પછીનું સ્ટેપ આવશે m1v1i² પ્લસ m2v2i² બરાબર m1v1f² પ્લસ m2v2f². હવે આપણે જાણીએ છીએ કે ફરીથી જેમ પહેલામાં આપણે કરેલું એ જ રીતે એક બાજુ આપણે m1 વાળા ટર્મ્સને બંનેને લઈ લઈએ અને બીજી બાજુ આપણે m2 વાળી ટર્મ્સને લઈ લઈએ એટલે m1 v1i² માઇનસ m1 v1f² બરાબર m2 v2f² માઇનસ m2 v2i². ચલો આપણને એના પછીનું સ્ટેપ આવું મળશે. હવે એમાંથી આપણે જાણીએ છીએ કે સર m1 કોમન નીકળશે. ચલો m1ને આપણે કોમન કાઢી લઈએ. જો કોમન કાઢીએ છીએ તો આપણને આવું મળશે m1 v1i² માઇનસ v1f² બરાબર m2 v2f² માઇનસ v2i². હવે આપણે જાણીએ છીએ કે સર a² માઇનસ b² આપેલું હોય તો આપણે બધા જાણીએ કે સર a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b. મતલબ કે આપણે અવયવોનો આ પોઈન્ટ અહીંયા આપણે યુઝ કરીએ છીએ. તો v1i² માઇનસ v1f²ની જગ્યાએ આપણે લખી શકીએ m1 આના અવયવ પાડીએ તો v1i પ્લસ v1f v1i માઇનસ v1f. એના પછી ચલો એટલે આપણું આ સ્ટેપ થઈ ગયું. ત્યાં આ બાજુ આપણે જો આના અવયવ પાડીએ તો v2f પ્લસ v2i v2f માઇનસ v2i. આને ઇક્વેશન નંબર 2 કહી દો. તમે અહીંયા જોયું સમીકરણ 1 પ્રમાણે m1 v1i માઇનસ v1f બરાબર m2 v2i માઇનસ v2f માઇનસ v2i આવું લખી શકાય. આપણે આને અહીંયા સબસ્ટિટ્યુટ કરવું છે તો તમે જો v1i માઇનસ v1f m1 તો અહીંયા m1 v1i માઇનસ v1f છે. એની જગ્યાએ કાં તો તમે m2 વાળી ટર્મ્સને ગોઠવી શકો અથવા m2 v2f માઇનસ v2iની જગ્યાએ તમે m1 વાળી ટર્મ્સને ગોઠવી શકો. ચલો એને જો ત્યાં આપણે એપ્લાય કરીએ છીએ તો આપણને આ રીતે મળશે v1i પ્લસ v1f આ એમ નામ રહેવા દીધું આપણે અને m1 v1i માઇનસ v1fની જગ્યાએ શું સબસ્ટિટ્યુટ કરી નાખ્યું આપણે m2 v2f માઇનસ v2i. આ બાજુની ટર્મ્સ એમ નામ રહેવા દીધી. હવે તમે બંને બાજુ જુઓ m2 અહીંયા કેન્સલ થઈ જાય, v2f માઇનસ v2i અહીંયા પણ v2f માઇનસ v2i કેન્સલ થઈ જાય તો આ કેન્સલ થઈ ગયું. તો આ બાજુ આપણી પાસે શું બાકી રહ્યું v1i પ્લસ v1f અને આ બાજુ શું બાકી રહ્યું v2f પ્લસ v2i. ચલો બંને વેલ્યુને સામસામે ગોઠવી દો. આના પરથી આપણને v1f બરાબર v2f પ્લસ v2i માઇનસ v1i. આને તમે સમીકરણ નંબર 3 કહી દો. ચલો આપણી પાસે આ ત્રીજો એક સંબંધ આવી ગયો. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ તો સમીકરણ 3ની કિંમત આપણે શેમાં મૂકશું? સમીકરણ નંબર 1માં. ચલો ફરીથી તમે યાદ કરો કે સમીકરણ નંબર 1 કયું હતું? તો અહીંયા આપણે સમીકરણ નંબર 1 એટલે m1 v1i માઇનસ v1f બરાબર m2 v2f માઇનસ v2i આ સમીકરણ નંબર 1 છે. સમીકરણ નંબર 3 આપણી પાસે કયું આવ્યું? v1f બરાબર v2f પ્લસ v2i માઇનસ v1i. મતલબ કે મારે આ v1fની જગ્યાએ એ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરવી છે. ચલો ત્યાં આપણે હવે જોઈએ એ વેલ્યુ જેવી મૂકશું એટલે m1 v1i પ્લસ m2 v2i બરાબર m1. હવે સાદરૂપ જે છે એની અંદર નહીં પણ જે આપણે શરૂઆત કરી એટલે કે આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો એની અંદર
આપણે ભલે સમીકરણ નંબર 1 લખેલું છે પણ આપણે એકચ્યુઅલી આનો યુઝ કરીએ છીએ. તો આ સમીકરણની અંદર વેલ્યુ આપણે પુટઅપ કરવાની છે. ચલો વેલ્યુ પુટઅપ કરશું એટલે આ બાજુની ટર્મ્સ તો એમણે એઝ ઇટ ઇઝ રહેવા દીધી, m1v1i પ્લસ m2v2i, અને પેલી બાજુ જે m1v1f હતું, આ v1fની જગ્યાએ આપણે જે છેલ્લી વેલ્યુ શોધી એને પુટઅપ કરી દીધી. તો v2f પ્લસ v2i માઇનસ v1i પ્લસ m2v2f. યાદ રાખજો, કમ્પ્લીટ મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન છે, એટલે જેટલું મેથ્સ તમે સારી રીતે એપ્લાય કરશો થિયરી એટલી તમને સહેલી લાગશે, કેમ કે આપણે અહીંયા ડેરિવેશન જ મેળવીએ છીએ. અને ડેરિવેશનનો મતલબ છે કે ખાલી તમે ફિઝિક્સનો યુઝ કેટલો કર્યો, તો ખાલી વેગમાન સંરક્ષણનો નિયમ ઉપયોગ કર્યો, ચલો ત્યાં ફિઝિક્સ એપ્લાય થયું. પછી જે સાદરૂપ આવ્યું એમાં આપણે મેથ્સ યુઝ કર્યું. ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કર્યો, એમાં આપણે શરૂઆતમાં ખાલી ફિઝિક્સ યુઝ કર્યું, પછી પાછું મેથ્સ યુઝ કર્યું. મતલબ કે હવે કમ્પ્લીટ આપણે મેથ્સને જ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે આ m1 આ ત્રણેય જોડે મલ્ટીપ્લાય થશે, v2f જોડે, v2i જોડે અને v1i જોડે. એટલે આપણી પાસે ત્રણ ટર્મ ત્યાં મળશે, m1 v2f પ્લસ m1 v2i માઇનસ m1 v1i. m2 v2f જે હતું એમને એમ રાખ્યું હતું, આ બાજુ m1 v1i પ્લસ m2 v2i એમને એમ રહ્યો હતો. ચલો હવે તમારી પાસે અહીંયા માઇનસ m1 v1i છે, અહીંયા m1 v1i પ્લસ છે. મતલબ કે આ માઇનસને હું જમણી બાજુથી જો ડાબી બાજુ લઈ જાઉં છું તો આ પ્લસ થઈ જશે. એક તો m1 v1i હતા જ, અને આ માઇનસ આ બાજુ લઈ ગયા એટલે ત્યાં કેટલા થઈ ગયા, 2m1 v1i. બીજું તમે જુઓ છો કે સર m1 અહીંયા m2 v2i એને તમે ક્યાં લઈ જાઓ, સામે, એટલે આ m2 v2i અહીંયા પ્લસ છે તો સામે ક્યાં થઈ જશે, એ માઇનસ. ચલ બાકીની જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ ત્યાં ગોઠવી દો. તો આ m2 v2i પ્લસ તો એક હતા જ ત્યાં, એને ગોઠવી દીધા, m1 v2f m2 v2f. ચલો બધી વેલ્યુઝને આપણે એઝ ઇટ ઇઝ સામે ગોઠવી દીધી, આપણી પાસે આવું એક ઇક્વેશન આવી ગયું. તમે જોઈ શકો છો કે સર અહીંયા v2i કોમન નીકળશે એટલે m1 માઇનસ m2, આમાં v2f કોમન નીકળશે એટલે m1 પ્લસ m2. હવે ચલો આપણી પાસે અહીંયા એક ઇક્વેશન આવી ગયું, જે ઇક્વેશન 2m1 v1i બરાબર m1 માઇનસ m2 ઇન્ટુ v2i પ્લસ m1 પ્લસ m2 ઇન્ટુ v2f, આવું સમીકરણ આપણી પાસે આવ્યું. હવે જો માની લો કે m2 દળવાળા ગોળાનો પ્રારંભિક વેગ 0 છે, 0 લઈને ચાલીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે સર પ્રારંભિક વેગ v2i 0 કહેવાય, અને જો v2i 0 હોય તો આપણે આ ટર્મને કેન્સલ કરી નાખવી પડે, 0 થઈ જાય. આ 0 થઈ જાય તો 2m1 v1i બરાબર શું મળશે, m1 પ્લસ m2 ઇન્ટુ v2f. એના પરથી આપણને v2f બરાબર 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i, આવું એક સમીકરણ મળી જશે. મતલબ કે તમે બીજા ગોળાનો અંતિમ વેગ આ સમીકરણથી મેળવી શકો. હવે આ v2fનું મૂલ્ય આપણે જો સમીકરણ નંબર 3માં જે આપણી પાસે સંબંધ હતો એમાં મૂકીએ તો v1f બરાબર v2f પ્લસ v2i માઇનસ v1i. આની અંદર v2f મૂકી દો. હા, v2i બરાબર તો v1i બરાબર તો આપણે ક્લિયર છે કે વેલ્યુ એની આપણને મળશે જ. v2i બરાબર તો આપણે પાછું શું ધારી લીધેલું છે આમાં, 0, એટલે આનું એજ વેલ્યુ શું થઈ ગઈ, v1f બરાબર v2f માઇનસ v1i. v2fની જગ્યાએ આપણે આ વેલ્યુ પુટઅપ કરી દઈએ, 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i. v1i કોમન કાઢી લો, 2m1 અપોન m1 પ્લસ m2 માઇનસ 1. ચલો ક્રોસ પ્રોડક્ટ કરી નાખો તો માઇનસ છે એટલે આ બંનેની નિશાનીઓ બદલાશે, એટલે 2m1 માઇનસ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2. ફાઇનલ આપણી પાસે એક ફોર્મ્યુલેશન આવી ગયું કે v1f બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i. તો આ રીતે આપણે ગોળાના પ્રારંભિક વેગ ઉપર ચર્ચા કરી શકીએ, ગોળાના અંતિમ વેગ ઉપર ચર્ચા કરી શકીએ. જેટલા સમીકરણો છે સમીકરણોનો ઉપયોગ કરીને તમે આ કેલ્ક્યુલેશનને સહેલાઈથી કરી શકો છો. હવે માની લો કે અહીંયા જે સંઘાત છે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. હા, શરૂઆતની કન્ડિશન તો આપણે એવી ને એવી જ ધારેલી છે કે પહેલો જે પદાર્થ છે એ ગતિ સાથે બીજા સ્થિર પદાર્થ જોડે અથડાય છે, એટલે કે અહીંયા આપણે m1 દળવાળો જે પદાર્થ લીધો એનો પ્રારંભિક વેગ v1i લઈ લીધેલો છે, પણ m2 દળવાળો જે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ આપણે 0 લીધો છે. પણ અહીંયા કેવું થાય છે, અથડામણ પછી પહેલો અને બીજો પદાર્થ એ
દ્વિપરિમાણમાં ગતિ કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે હા, બંને M1 અને M2 પદાર્થ જે છે એ એક્સ અક્ષ જોડે θ1 અને θ2 બે ખૂણાઓ બનાવે છે. તો આકૃતિને હવે આપણે ધ્યાનમાં લઈએ તો હા, બીજા કેસની અંદર આપણી પાસે V1F અને V2F એ ખરેખર દ્વિપરિમાણમાં, એટલે કે કેટલા ઘટકો ધરાવતા હશે? બમ્બે ઘટકો ધરાવતા હશે. જ્યારે ઘટકોની વાત આવે ત્યારે આપણે ક્લિયર હોઈએ કે સર આ જે છે V1Fની જો જ વાત કરીએ તો V1Fના બે ઘટક પડે. એક ઘટક ધન એક્સ દિશામાં હશે, બીજો ઘટક ધન વાય દિશામાં હશે. એ જ રીતે V2Fની જો વાત કરીએ તો એક ઘટક ધન એક્સ દિશામાં હશે, બીજો ઘટક ઋણ વાય દિશામાં હશે. આ ઘટકો કેટલા હશે? તો આપણી પાસે ક્લિયર છે કે સર અહીંયા જે ખૂણો છે એક્સ અક્ષ જોડેનો જ છે, એટલે અહીંયા મારે ઘટક લખવો હોય તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે સર V1F cos θ1, અને અહીંયા મારે જો એ જ ઘટકને રિપ્રેઝેન્ટ કરવો હોય તો અહીંયા આપણો ઘટક શું થાય? તો V1F sin θ1. ચલો, આ થઈ ગયું અહીંની કન્ડિશન. અહીંયા આપણે લઈએ તો V2F cos θ2, અને આને લઈએ તો V2F sin θ2. તો આપણી પાસે બંનેના ઘટકો આપણી પાસે થઈ ગયા. ચરણોને આધારે આપણે જોઈ શકીએ કે સર આ M1 જે પદાર્થ છે, M1 દળવાળો પદાર્થ, એ પ્રથમ ચરણમાં છે, અને M2 દળવાળો જે પદાર્થ છે એ ચોથા ચરણમાં છે. તો એ પ્રમાણે નિશાનીઓ પણ એપ્લાય થાય. હવે આપણે જેમ આગળ ચર્ચા કરી કે સ્થિતિસ્થાપક સંઘાત છે તો ફરીથી બંને કન્ડિશન લાગુ પડે. અથડામણ પહેલાંનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. ચલો, હવે અથડામણ પહેલાં અથડામણ પછીના વેગમાનમાં અહીંયા એક્સ ઘટક ને વાય ઘટક છે, તો ઘટકોને ધ્યાનમાં લઈએ તો અથડામણ પહેલાં ફક્ત એક્સ અક્ષ ઉપર જ તે ગતિ થાય છે, અને એટલે વેગમાન પણ કયું હશે? ફક્ત એક્સ અક્ષ ઉપરનું. વાય અક્ષ પરનું શરૂઆતનું વેગમાન નથી, એટલે એક્સ અક્ષની દિશામાં આનો ઘટક શું થાય? તો આપણને ખબર સર M1 V1I. આનો ઘટક શું થાય? M2 V2I, પણ એ તો V2I 0 છે એટલે એને ગણવાનું નથી. એટલે ફક્ત એક જ ઘટક મળે, કયો? M1 V1I. વાય ઘટક શું થાય? અહીંયા 0. તો જો એક્સ અક્ષની દિશામાંના ઘટકો લેતા M1 V1I બરાબર M1 V1F cos θ1 પ્લસ M2 V2F cos θ2, કારણ કે અહીંયા બંને ઘટક કેવા છે? ધન છે. ચલો, વાય અક્ષની દિશાના ઘટકોની વાત કરીએ તો શરૂઆતમાં વાય અક્ષની દિશામાંનો ઘટક છે જ નહીં, એટલે એ આવશે 0. અને પેલામાં આપણી પાસે બે ઘટક છે, એમાં આ જે ઘટક છે એ ધન છે અને આ ઘટક છે ઋણ છે. તો તમે જોઈ શકો ત્યાં આપણે વેલ્યુ એ રીતે જ લીધી M1 V1F sin θ1. હા, અહીંયા પ્લસ નહીં આવે, એ વેલ્યુ આપણે કમ્પલસરી એ માઇનસ લેવી પડશે, એટલે માઇનસ M2 V2F sin θ2. ચલો, આ થઈ ગઈ સેકન્ડમાં, એટલે કે વાય ઘટકની જો સરખામણી કરીએ તો વાય ઘટકોની અંદર આપણને આ સમીકરણ મળશે. એટલે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હા, અહીંયા ક્લિયર માઇનસ સાઇન યુઝ થશે. ત્રીજું આપણે શું યુઝ કરીએ? પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો 1/2 mv1 સ્ક્વેર બરાબર 1/2 m1 v1f 1/2 m1 v1i સ્ક્વેર બરાબર 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. કારણ કે પ્રારંભની અંદર ફક્ત આની જ ગતિ ઉર્જા હશે, આની ગતિ ઉર્જા 0 હશે. અંતિમમાં બંનેની ગતિ ઉર્જા હશે. ગતિ ઉર્જા અદિશ રાશિ છે એટલે એમાં ઘટકોની વાત ન આવે, ફક્ત મૂલ્યની જ વાત થાય. તો આપણી પાસે કુલ 3 સમીકરણો થયા. તમે આ 3 સમીકરણનો ઉપયોગ કરીને અજ્ઞાત પદોની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો. કેમ કે અહીંયા નોર્મલી આપણી પાસે અજ્ઞાત શું છે? તો નોર્મલી એ લોકો શરૂઆતમાં આપણને શું આપેલું છે? બંનેના દળ M1 ને M2 આપેલા છે. V1I અને V2I એ શરૂઆતમાં આપી દીધેલા છે. જ્યારે આપણે V1F, V2F, θ1, θ2 એ જે પદો છે આને અજ્ઞાત પદો કહેવાય. તો આ પદોને આપણે ઉપરના જે સમીકરણો છે આપણી પાસે, એ સમીકરણોનો ઉપયોગ કરીને સહેલાઈથી કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ છીએ.
જો એક જ પરિમાણમાં ગતિ થતી હોય તો θ1 બરાબર θ2 બરાબર 0 લઈને આપણે ચાલે તો, અને તમને ખબર હશે કે આપણે જ્યારે પહેલી થિયરીની જ્યારે ચર્ચા કરી ત્યાં આપણે આવું લખેલું છે θ1 બરાબર θ2 બરાબર 0. તો એનું સિમ્પલ આ જ કારણ હતું, કારણ કે એ વખતે આપણે એક પારિમાણિક ગતિની વાત કરતા હતા. એટલે આ આકૃતિને ધ્યાનમાં રાખીને જો આપણે કહેવા જઈએ તો એ વખતે θ1 બરાબર θ2 બરાબર આપણને 0 મળે. ઘણીવાર આપણને એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ હેડ ઓન સંઘાત, ગુજરાતીમાં એને સન્મુખ સંઘાત કહેવાય છે. ખાલી નામ યાદ રાખજો. સન્મુખ સંઘાત. ઇંગ્લિશમાં એને બોલાય છે હેડ ઓન કોલાઇઝન. તો પ્રશ્ન એ છે કે હું હેડ ઓન કોલાઇઝન કોને કહીશ? જો બે પદાર્થોના સંઘાતથી મળતા બંને પદાર્થો એક જ દિશામાં અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેવા સંઘાતને, મતલબ કે અથડાઈ ગયા પછી કાં તો બંને એક જ સીધી રેખામાં ગતિ કરે અથવા બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જો ગતિ કરે તો એવો જો સંઘાત હોય તો એ સંઘાતને સન્મુખ સંઘાત અથવા હેડ ઓન સંઘાત કહેવાય. બરાબર. બાકી જો એક પદાર્થ બીજા પદાર્થ જોડે અથડાય અને પછી ત્રાસી બંને અલગ અલગ દિશાઓમાં ગતિ કરે તો મોટાભાગે એવો જે સંઘાત છે એને ત્રાસી સ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખવામાં આવે. નોર્મલી આપણે બધા વસ્તુઓનો ઉપયોગ બિલિયર્ડ જે ગેમ છે, પૂલ, એને પૂલ પણ કહેવાય છે, બિલિયર્ડ પણ કહેવાય છે. તો પૂલની અંદર નોર્મલી આપણે આ સંઘાતનો ઉપયોગ સૌથી હાઈએસ્ટ કરતા હોઈએ છીએ અને એના આધારે આપણે જોઈએ છીએ કે દરેક એક પદાર્થને એટલે કે વ્હાઇટ બોલથી બાકીના બધા જો દડાઓને આપણે ટક્કર મારીએ તો અલગ અલગ ખાનાઓમાં એને હોલની અંદર પાડવાના હોય છે. તો એ તમે ગેમ્સને જોઈ પણ હશે. તો એની અંદર મહદઅંશે જે લોકો પ્લેયર્સ જે યુઝ કરે એ વન ટાઈપ્સ ઓફ ફિઝિક્સનો જ ઉપયોગ છે. બરાબર. એમને એની ટ્રેનિંગ આપવામાં આવે કે કયા ખૂણે તમે કઈ રીતે એને અથડામણ આપશો કે જેથી કરીને બીજો દડો અથડાયા પછી કઈ દિશામાં કેટલી ઝડપે જશે, ક્યાં અટકશે. આ મોટાભાગે એમને એ કહીને કે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસને કારણે એ એમને ક્લિયર આઈડિયા હોય જ છે. તો આ થઈ ગયું આપણું દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. આ ચેપ્ટરની અંદર આટલું જ ઇન્ક્લુડેડ કરેલું છે, તો આટલી વસ્તુઓને આપણે ધ્યાનથી સમજી લેવાની. ઉર્જાઓવાળો એક ભાગ છે, ઉર્જાઓના પ્રકાર એવું કરીને બુકની અંદર આપેલું હશે, જેને નવી કોર્સ કન્ટેન્ટ એ લોકોએ જે આપણને આપી એમાં એ પોઈન્ટને કાઢી નાખેલો છે. એટલે આપણે ઉર્જાઓના પ્રકારને વાંચવાના પણ નથી અથવા એને તૈયાર પણ નથી કરવાના. હું જેટલું આમાં આપું એટલું જ હવેથી બધાએ તૈયાર કરવાનું. વધારાનું સ્વાધ્યાય મોટાભાગે બધા ભાગમાંથી કાઢી નાખેલું છે, તો એને પણ હવે તમારે બધાએ ધ્યાનમાં નથી લેવાનું. ચલો, ઓકે, થેન્ક યુ.